તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો ગાઈઝ આપણે અમુક સવારે ઉઠી જાય છે કમ્પ્લીટ ને આજે ફરીથી એકવાર આપણે શિવાળિયા હોસ્ટેલ લેવા જવાનું છે, બરાબર। તો હું તમને બતાવી દઉં કે પહેલાં તો મને એક વખત ના હોય તો પેલું રે કરવા દો। પહેલાં તો એક વખત છે ને હું સૌથી પહેલાં છે ને હું આરે લુગડો પહેરી લઉં કાલનો, કારણ કે આરે બગડી ના જોઈએ એના માટે, બરાબર। તો પહેલાં પહેરી દઉં પછી જ બીજી બધી નવી નવી વસ્તુઓ થઈ હો। તો ગાઈઝ હું આરે તૈયાર થઈ ગયો છું, લુગડો પહેરી દીધો, બરાબર। જો તો હું ઘર બર વાકી દઈએ છીએ પેલા સારી હાલ દઈએ એટલે ખેતરમાં સારી હા મમ્મી દે આજે આજના મમ્મી દે ખેતરમાં જો આવી છે એટલે સારી રીતના લઈ જાય અને અમે 4 જણા એક જઈએ છીએ। તો જો આપણે કાલે લાઈને પછી પહેલાં આપણે પેલી જગ્યાએ બેઠા ને તો જો વૈકણ રોડ ઉપર નાખી દઉં અને પછી અમે વૈકણ આપણે પેલા પોટલામાં બધીને લાવ્યા હતા અને વૈકણ નાખી દીધું। તો ફરી એકવાર સવારે એમ હેડ્યા છીએ ખુશિયલ ભરવા, ટ્રેક્ટર હજી આવ્યું નહીં, આવે એટલે હેડવાનું જ છે। અને આ ટાટીઓ લઈ લીધો છે, પછી આ ખોડી લઈ લીધી, બરાબર। આ ટોકર નહીં લેવાનું, એ તો ઘેર જ રાખવાનું છે। ગોવિંદમાં દાદીમાં અમે 2 જણા ખેતરમાં મેકવા જાય છે અને આ ગોવિંદ ઉભો રહેશે, બરાબર। તો હેડો જમ આગળ છે એ રીતના બતાવે। તો ગાઈઝ અમે ટ્રેક્ટર આવી ગયું છે અને આપણે જોઈ લ્યો સત્ય ટ્રેક્ટર લઈને આવી ગયો છે અને આ પૂરો ભાઈ આવે શિવને હોસ્ટેલ લેવાનું છે કે એટલા માટે, અને અમે ગોવિંદને 2 જણા હારી બાઈક લઈને જઈએ છીએ। તો હેડો તા તો ગાઈઝ આપણે અમે વૈકણ પહોંચી ગયા છીએ ગુંજાનું રસ્તો પડે છે ને એટલે હાઈવે ઉપર જો આટલા શિવાલિયાનું બોર્ડર મારી છે અને આ રસ્તો જાય ગુંજા છે, જો એ પેલું બોર્ડર નીકળવું લખ્યું છે, એક ઓમ જાય એક ગુંજા ગોમ ને એક ઓમ દોઢો પડે છે ને એ હેલીપેડનો રસ્તો છે, બરાબર। આટલા હાઈવે ઉપર ઉભા રહ્યા છીએ અને ટ્રેક્ટર આવે તો પછી એડવાન્સ જાય, તો ટ્રેક્ટર આવે એટલે બતાવીએ। તો ગાઈઝ અમે આપણે વૈકણ ટ્રેક્ટર આવી ગયું છે કે એક વાટ જોઈ રહ્યા હતા ના, પણ અમે ટ્રેક્ટર આવી ગયું એટલે હેડ દઈ છીએ। જો અહીંથી ટ્રેક્ટર આમ વળી જશે તો ટ્રેક્ટર તો આવી ગયું છે પણ અમે હેડ દઈ છીએ અમે, તો હેડો હતા ને અમારા હંગાતી શેરી હેડો। તો ગાઈઝ અમે આપણું વૈકણ લોકેશન પર આવી ગયા છીએ અને આમાં પેલું સત્યું પડદા બોલે છે બાકી જોડાય નહીં, એની બેની ઉતારી દીધો છે, બડી મૂકી દીધો છે, ચાલુ કરીએ છીએ। અમારા મજૂર તૈયાર થઈ ગયા અને પેલા બોલવા 2 જણા માટે તો આમ હાથ ભરવાની ચાલુ કરીએ છીએ, પછી જે રીતના મેં ભરી જાય છીએ છો અને આટલું ભરવાનું છે ને આ ગોવિંદ બેઠો છે ના આ પૂરો પણ બધા તો આમાં આ પાણી આપણે પાણી નાખીએ એ બધું અમે લઈ લઈએ છીએ, કારણ કે આમ તો એક ભરાયેલું છે બધું એટલે અમે બીજા લોકેશન પર જઈશ, કાલના જેવું જ છે। કાલે આપણે જેમ પેલું બીજી જગ્યાએ ગયા હતા ને એ જ રીતના છે। તો અમે એકદમ જઈએ છીએ અને પેલા ભાઈને તો યાર ટ્રેક્ટર હીડા ઉપર ચડાવી તો જો કાલના પઠિયામાં ભરી દીધું છે એક જગ્યાએથી અને અમે બીજી જગ્યાએ ભરવા જઈએ છીએ। તો હેડો તા નીકળ તો ગાઈઝ અમે બીજા લોકેશન પર આવી જાય છીએ અને નીકળ ભરવા ઊભા થઈ જાય છીએ। તો હાલ તો ભરી નાખીએ છીએ, બીજું તો હાલ કોઈ વધતા નહીં, તો ભરીને વધતા હો। તો ગાઈઝ અમે હોસ્ટેલ પર જાય છીએ અને હારી બધી છે તો પછી ફેર કોક દારૂ ભરવાનું છે, હજી વાર છે પણ અમે હારે તો બધી કાઢી છે અને અમે ઘેર હેડે છીએ બધા।
તો ગાઈઝ આપણે હું એક ઘેર આવી જાય છીએ અને હાથ પગ ધોઈ નાખ્યા છે. હું તમને બતાવું કે આપણે એટલું ચોકન નાખ્યું છે. એના પહેલાં આપણા એક મહેમાન આવ્યા છે. હા આ તો જવા જરૂરી મહેમાન એટલું ભરવા ગયેલા હતા. હા અમે એટલું ભરવા ગયા હતા અને ખાઈને બેઠા. હા ખાઈ લેતા હેળો મહેમાન આવ્યા છે તે ખાઈ બહીને બેઠા છે અમે અને અમારામાં ખાવું છે. મારા ભાઈએ આવ્યા છે જો પેલો ભર્યો અને સિદ્ધરાજ આવ્યો છે ને મમતા 4 જણો આવ્યા છે બરાબર. ખબર લેવા આવ્યા તો હા આપણા દાદીમાની ખબર લેવા આવ્યા તો અમે હાલ ભાઈ બેસે છે તો પુઆતા બેહો અને જમી લઈએ. તો ગાઈઝ હું તો મને બતાવું કે પેલું એટલું ચોકન નાખ્યું એ હું તો બતાવું. તો ગાઈઝ હોસ્ટેલ આપણે ચોકન નાખીશ ખબર. આ એલિયન શું કરે છે બધા. તો ગાઈઝ આટલું એટલું નાખી છે અને નેસે મેણી નાખી દીધું છે બરાબર. તો આજે આટલું એટલું છે. હા આપવું હોય તો આવી જો બધા હંતા હંતો હશે. અને આ ભણીઓ છે ને આ ભણી છે બરાબર. પેલી અમારી ભણી છે. તો કઈ તમે આપણે ખાવા બી આવું છે બરાબર. તો ખાઈ લઈએ છીએ અને પછી આગળ બતાવીશું. ગાઈઝ વધનાર પડી ગયું છે ને હું છે ને સાવા પી લીધો છે અને વૈકમ પૂળાના કટકાએ કરી દીધા બરાબર. એ હા વૈકમ બરાબર. અને હું બાદ જાઉં છું મમ્મીને એવું કરું છું તે જોવા. તો ગાઈઝ એ હું તો હું બતાવવા આવું છું એના શેરી મારે આવી જાસૂદનું પાણી વેરું છે ગાઈઝ. હવે કાલે વાવી હતું ને એનું તો એને પાણી વેરવાનું છે અને એના શેરી પાસપોર્ટ ના હોય તો પછી હોય પણ હાલ જોઈએ કે અમે કર્યું છે કાંઈ આટલું એટલું તો બધું નાખી દીધું છે પણ અત્યારે નહીં કરવાનું. આમાં અમ્મી ગોઈને 2 જણો આવું તો ગાઈઝ સારું વાટું હઈ હૈયા પેલો તો કદી કદી હમણાં તો સડ્ડો પહેરતા નહીં પહેરાવાનું યાર. સડ્ડો પહેન છે તને હમણાંથી ના પહેરતો ગાઈઝ હમણાં સડ્ડો પહેરે. તે હું સારું વઢાવું પણ મારે પેલા જાસૂદ પાણી આવે. હાર તો ગાઈઝ હું પાણી વેરવા જાઉં છું અને પાછળથી મેળ આવશે એટલે બતાવે. ઓકે તો ગાઈઝ એટલી સાર લેતા છીએ જો એ સીધી લાયા આટલી લાવે છે સાર અને હું છે ને હા ખોવાટી હું ખોવાટી અને એક તો લઈ જશ તને એલું શીખર દોડું છું તો ગાઈ ખોવાટીયું કીધું તું હું ખોવાટી ગયો બેટો ખોવાટી લઈને હેડે હું એ વિચાર કરતો હતો કીધું પાણી વાળે છે મારું ખોવાટી આવી જો અને એ પાછું તો પહેલી વખત પેલું વાયુ હોય તો ખોવાટી જુઓ પણ આમ તો કશો એ વાત હાથી છે પણ અમે હેડે છું ફોટીયું હાલવા ફોટીયું લઈ લીધું હારથી હતી ભાઈ ભાઈ ગયા ને એને લઈ જાત ને પછી લોસા વાગત કે ખોડી ફોટી ये क्या हो गया तालाब में पानी आ गया तो गाइस हमें एक भाई पानी आ रही है रोमजी से ना हमारा तो वो है जरा निकल
તો ગાઈસ આમ આપણે પોકવા જ થયા છીએ એકમ. તો ગાઈસ આયરા રોમજી છે અને અમે સાર લઈને હેડ્યો છે ઘેર. ઓવા પૂરેટું નાખ્યું છું અને એક તો તય લાવ્યો હતો ને બસ તાન. તો ગાઈસ અમે હેડ્યા છે અને વાહન થઈ જાય કે હેડે છે ના તો પછી હું ઉપલાઈને જ છે. તો ગાઈસ છે ને અમે આપણે વેકન આવી જાય છીએ અને પોટલો લઈ જાય છે મારા માં અને મમ્મી આગળ જઈ બરાબર. મામા આવી ઉપાડી મમ્મી પહેલાં લઈ જાય ને મામા એક ઉપાડી હેડે બરાબર. તો આમ તો દુકાન છે બરાબર. પછી હું એટલું ભરવાનું એક પ્રોગ્રામ છે કાલે અને પછી ગયા દઉં બસ એટલું કામ છે. તો પછી ત્યાં આટલો બ્લોગને એન્ડ કરી દઈએ છીએ અને મળશું નવા બ્લોગમાં બરાબર. જય માતાજી.